છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શેવ્રોલેટ ગાડીમાંથી રૂ. 5,35,520ની કિંમતની 450 બોટલ વિદેશી દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લા એલસીબીની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શેવ્રોલેટ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ખાંટિયાવાડ તરફથી બોડેલી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની GJ 23AF 809 નંબર શેવ્રોલેટ ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 5,35,520ની કિંમતની વિદેશી દારૂની 450 બોટલ મળી આવી હતી. એલસીબી ટીમે ગાડીમાં સવાર 2 વ્યક્તિઓ રાજકોટના મહાત્મા ગાંધી સોસાયટી શેરી ન. 30 આઈસી ફૂટ રોડ જંગલેશ્વરના રહેવાસી મકબૂલ ઉર્ફે મકો ફરીદભાઈ ડોડેરા અને જંગલેશ્વર મેઇન રોડ શેરી ન. 31 રાજકોટના રહેવાસી અલ્તાફભાઈ છોટુભાઈ પીરઝાદાની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ, ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 7,79,220નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.